તારીખ 10 ફેબ્રુઆરી 2026 ઇન્દોરમાં રહેતા પિયુષ ધમનોદિયાના મા બાપ એનાથી બહુ જ ખુશ હતા. ધમનોદિયા પરિવારનું પહેલાંથી જ સપનું હતું કે પિયુષ MBAમાં ભણીને ટોપ કરે. એટલા જ માટે એના ફાધરે ઇન્દોરની અંદર એક અલગથી ભાડેથી રૂમ અપાઈ હતી, જેની અંદર પિયુષ ધમનોદિયા MBA માટે તૈયારી કરતો હતો. એ એના ફાધરને જ્યારે પણ કોલ કરતો તો કોલ કરીને કહેતો કે એને IPS ઓફિસર બનવું છે અને પછી તરત જ મેરેજ કરી લેવા છે. પણ એના ફાધર પણ કહેતા કે હમણાં તું MBA ક્લિયર કરી દે, પછી તારા મેરેજનું અમે વિચારીશું. જે મેરેજ માટે એના ફાધર એને સમજાવતા હતા, પણ ત્યાં સુધી પિયુષ કોલેજમાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો. એ બંને જણા એકબીજા જોડે બહુ જ ખુશ રહેતા હતા. પણ જે પિયુષનો આખો પરિવાર એક સારો છોકરો સમજતા હતા, એ જ પિયુષ આટલા ખરાબ ક્રાઇમને અંજામ આપશે એ કોઈએ સપને વિચાર્યું નહોતું. તો રોજની જેમ પિયુષ એની કોલેજના એક ક્લાસરૂમમાં બેઠો હોય છે. ત્યાં જ એની નજર એક છોકરી પર પડે છે. એ છોકરીનું નામ હોય છે ખુશ્બુ રાઠોડ. આ પહેલી નજરથી જોતાં જ એ છોકરી એને ગમી જાય છે. તરત એને ઇન્સ્ટાગ્રામ પર શોધવાનું ચાલુ કરે છે. જેવી જ એની ID મળે છે, પિયુષ ધમનોદિયા એને મેસેજ કરી દે છે અને આ મેસેજોથી વાતો ચાલુ થાય છે અને ક્યારેય એક પ્રેમમાં બદલી જાય છે. આ બંનેમાંથી કોઈને ખબર પડતી નથી. પ્રેમભરી વાતો એટલા હદ સુધી પહોંચી ગઈ કે ખુશ્બુએ એના મેરેજની વાત એના પરિવારને કરી દીધી. અહીંયા પિયુષે પણ એના મેરેજની વાત એના પરિવારને કરી દીધી. અહીંયા ખુશ્બુના પરિવારથી કોઈ પ્રોબ્લેમ હતી નહીં, પણ પિયુષના પરિવારથી એના ફાધરનો પ્રોબ્લેમ હતી. એના ફાધરનું કહેવું હતું કે તમે પહેલાં સેટ થઈ જાઓ, પછી આપણે મેરેજનું વિચારીશું. આ વાત જેવી ખુશ્બુને ખબર પડે છે તો ખુશ્બુ પણ પિયુષને સમજાવે છે કે તારા ફાધર એકદમ સાચી વાત કહે છે કે આપણે પહેલાં સેટ થઈ જઈએ, આપણે અત્યારે તો કોલેજ કરીએ છીએ, તો આપણે પહેલાં સેટ થઈ જઈએ પછી મેરેજનું વિચારીશું. પણ અહીંયા પિયુષ માનવા તૈયાર હતો નહીં. પિયુષ એના ફાધર જોડે કોઈ આર્ગ્યુમેન્ટ કરતો નથી, ચૂપચાપ એના ફાધરની વાત માની લે છે. પણ અચાનક આવે છે 10 ફેબ્રુઆરી 2026. એ દિવસે ખુશ્બુ રાઠોડે એના પરિવારને કહેતી હોય છે કે એના આધાર કાર્ડની અંદર એક નામ ચેન્જ કરાવવું છે, એટલે એને કલેક્ટર કચેરીએ જવું છે. આ વાત એના ફાધર જ્યારે સાંભળે છે તો એના ફાધર પણ કહે છે કે હું તને એ બાજુ જ જઉં છું, હું તને મારી બાઇક પર ત્યાં ઉતારી દઈશ. તો એના ફાધર એને કલેક્ટર કચેરી ઉતારીને પાછા ઘેર આવી જાય છે. ધીમે ધીમે સમય વીતે છે, પણ ખુશ્બુ રાઠોડ કલેક્ટર કચેરીએથી પાછી આવતી નથી. અહીંયા પરિવારનું ટેન્શન વધતું ને વધતું જતું હતું. અહીંયા પરિવારની અંદર જે ખુશ્બુની નાની બહેન હોય છે એ પિયુષને કોલ કરે છે, કારણ કે આખા પરિવારને ખ્યાલ હતો કે કદાચ એની રૂમ પર જ ગઈ છે. તો જ્યારે પિયુષને કોલ કરવામાં આવે છે તો પિયુષનો ફોન સ્વિચ ઓફ આવે છે અને પછી એની નાની બહેન ખુશ્બુને કોલ કરે છે, પણ ખુશ્બુનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. અહીંયા આખું પરિવારનું ટેન્શન વધતું ને વધતું જતું હતું. ત્યારે જ અચાનક 1 કલાક પછી એક મેસેજ આવે છે. એ મેસેજ ખુશ્બુના ફોનમાંથી એની નાની બહેન પર આવ્યો હતો. એમાં મેસેજમાં ક્લિયર લખેલું હતું કે હું આજે ઘેર આવવાની નથી, તમારે ટેન્શન લીધા વગર સૂઈ જજો. આ મેસેજ વાંચતા જ પરિવારનું ટેન્શન એકદમ ઓછું થઈ ગયું હતું. આખો પરિવાર એકદમ શાંત થઈ ગયો હતો. ધીમે ધીમે સમય વીત્યો અને બીજો દિવસ પણ આવી ગયો. 11 ફેબ્રુઆરીના દિવસે પણ ખુશ્બુ રાઠોડ એના ઘેર આવતી નથી. અહીંયા પરિવાર પાછો ટેન્શનમાં આવી જાય છે, પણ આ વખતે પરિવાર કોઈને કોલ કર્યા પહેલાં પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. ત્યાં જઈને ગભરાયેલી હાલતમાં આખી વાત પોલીસને સમજાવે છે અને પોલીસ મિસિંગની રિપોર્ટ દાખલ કરે છે. પોલીસ પણ ખુશ્બુની શોધમાં લાગી ગઈ હતી, પણ કોઈ માહિતી મળતી નથી. પણ અચાનક 13 ફેબ્રુઆરીના દિવસે ઇન્દોરની એક અંકલ ગલીમાંથી પોલીસ સ્ટેશનમાં કોલ આવે છે. કોલ કરીને કહેતો હોય છે કે મારા ઘરની બાજુમાંથી બહુ ખરાબ દુર્ગંધ આવી રહી છે, અમારો શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ રહ્યો છે, તમે ફટાફટ આ અંકલ ગલી પહોંચી જાઓ. આ વાત સાંભળતા જ પોલીસ અંકલ ગલી જવા માટે નીકળી જાય છે. જેવી જ પોલીસે ઘરની આગળ પહોંચે છે, પોલીસને પણ આ દુર્ગંધ આવવાની ચાલુ થઈ જાય છે. પોલીસ જેવી તેવી રીતે ઘરનું તાળું તોડે છે અને અંદર ઘૂસી જાય છે. અંદરનું દ્રશ્ય એટલું ભયાનક અને એટલું ડરાવનું હતું કે આ પોલીસ ઓફિસરમાં એક લેડીઝ ઓફિસર હોય છે, એ પણ ત્યાં ઊભી રડવાનું ચાલુ કરે છે, કારણ કે અંદર બેડ ઉપર એક છોકરીની લાશ પડેલી હોય છે, એકદમ લોહી લુહાણ હાલતમાં અને એકદમ નગ્ન અવસ્થામાં, અને બાજુની અંદર એક ખંજર પડેલું હોય છે, એ પણ વચ્ચેથી વળી ગયું હતું અને એ જ લાશની બાજુમાં એક બિયરની બોટલ પડી હતી. આખો ક્રાઇમ સીન જોતા પોલીસ સમજી ગઈ હતી કે આ છોકરી જોડે જબરજસ્તી કરવામાં આવી છે. ત્યારે જ પોલીસ આજુબાજુના લોકોને પૂછવાનું ચાલુ કરે છે. ત્યારે જ આજુબાજુના લોકો કહે છે કે આ રૂમની અંદર એક પિયુષ ધમનોદિયા નામનો માણસ રહેતો હતો. પોલીસ પિયુષની શોધમાં લાગી જાય છે. પિયુષના કોલ ટ્રેસ કરવામાં આવે છે, પણ પોલીસને પિયુષની કોઈ એક્ઝેક્ટ લોકેશન મળતી નથી, કારણ કે એણે એનો ફોન
સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. અહીંયા પોલીસના મગજમાં વિચારો ચાલી રહ્યા હતા કે ક્રાઇમ સીન પર એ છોકરીનો મોબાઈલ તો મળ્યો નથી, તો કદાચ આ છોકરીનો મોબાઈલ આ છોકરા પાસે જ છે. ત્યારે જ પોલીસ એ છોકરીના કોલ ટ્રેસ કરવાની ચાલુ કરે છે. ત્યાં જ પોલીસના કેસમાં બહુ મોટી સફળતા મળે છે. પોલીસ ખુશ્બુના મોબાઈલ નંબરને જેવી જ ટ્રેસ કરે છે ત્યારે જ એની એક્ઝેક્ટ લોકેશન મહારાષ્ટ્રના થાણેની અંદર બતાવે છે, એ પણ એક હોટલની રૂમની અંદર. ત્યારે જ ઇન્દોર પોલીસ ફટાફટ મહારાષ્ટ્રના થાણે જવા માટે નીકળી જાય છે. ત્યાં જઈને મહારાષ્ટ્ર પોલીસની મદદ દ્વારા આ પિયુષને અરેસ્ટ કરવામાં આવે છે. ઇન્દોર પોલીસ ફટાફટ પિયુષને પાછો ઇન્દોર લઈને આવે છે અને પછી કડક રીતે પૂછપરછ કરવાની ચાલુ કરે છે. ત્યારે જ પિયુષ કંઈ જ જવાબ આપતો નથી. એ પહેલાં ખાલી એક જ માંગ કરે છે કે એને એક પેન જોઈએ છે અને કોરો કાગળ જોઈએ છે. એની અંદર જ એ આખી હકીકત પોલીસને બતાવશે. પોલીસ એના કહેવા પ્રમાણે એને પેન પેપર આપે છે અને પછી એ આખી હકીકત લખવાની ચાલુ કરે છે. એ અંદર લખતો હોય છે કે એની ગર્લફ્રેન્ડને બહુ જ પ્રેમ કરતો હતો, એને એ જ છોકરી જોડે મેરેજ કરવા હતા, પણ એના ફાધર માનવા તૈયાર નહોતા. આ બધી જ પ્રોબ્લેમ ચાલી રહી હતી. ત્યારે જ એ છોકરી અચાનકથી આ છોકરા જોડે વાત કરવાનું બંધ કરી દે છે. ત્યારે જ પિયુષ એને વારે ઘડીએ કોલ કરતો, પણ એ છોકરી કોઈ કોલ ઉપાડતી નથી. અહીંયા પિયુષના મગજમાં શક થવાના ચાલુ થાય છે કે કદાચ એ છોકરી બીજા કોઈ છોકરા જોડે રિલેશનશિપમાં આવી ગઈ છે. આ શકના આધાર પર જ પિયુષે ખુશ્બુની નાની બહેન દ્વારા એક મેસેજ મોકલાવ્યો. એ મેસેજમાં લખ્યું કે એને છેલ્લી વાર મળવું છે અને એને એક સરપ્રાઈઝ પણ આપવી છે. જેમ તેમ રીતે ખુશ્બુ આને છેલ્લી વાર મળવા માટે રેડી થઈ જાય છે અને આ બંને જણા અંકલ ગલીની અંદર ભાડાની રૂમની અંદર જાય છે. ત્યાં બંને પહેલાં નોર્મલ વાતો કરે છે અને પછી અચાનક પિયુષ આ મેરેજની વાત બહાર કાઢે છે. આ બધી જ વાતોના ચાલતા ખુશ્બુ વાતોની અંદર એટલી વ્યસ્ત થઈ જાય છે. ત્યારે જ આ પિયુષ એના ફોનને ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ પિયુષને એના ફોનની અંદરથી બહુ બધી ડેટિંગ એપ્સ મળે છે. આ એપ્લિકેશન જોઈને પિયુષ કોઈ રિએક્શન આપતો નથી અને ખુશ્બુને કહે છે કે તું અહીંયા 5 મિનિટ બેસી રહે, હું ફટાફટ બહાર જઈને આવી ગયો. એ ફટાફટ એક મેડિકલ સ્ટોરમાં પહોંચી જાય છે. ત્યાં જઈને એક શક્તિવર્ધક ગોળી ખરીદે છે. એ ગોળી ખાઈને પાછો ફટાફટ એ રૂમની અંદર પહોંચી જાય છે અને ખુશ્બુ જોડે જબરજસ્તી કરવાનું ચાલુ કરે છે. આ જબરજસ્તીના લીધે ખુશ્બુ બૂમો પાડવાની ચાલુ કરે છે, પણ ત્યારે જ આ પિયુષનો ગુસ્સો વધી જાય છે અને ગળું દબાઈને એની હત્યા કરી નાખે છે અને પછી 30 જેટલા ઘા એક ખંજરથી મારે છે. આ હત્યા કરવાના સમયે એનો ગુસ્સો એટલો ખતરનાક હતો કે ખંજર વચ્ચેથી વળી ગયું હતું. જેવો જ એનો ગુસ્સો શાંત થાય છે એ જોવે છે કે એના હાથોથી હત્યા થઈ ગઈ છે. ત્યારે જ એની લાશની બાજુમાં બેસીને કલાકોના કલાકો વાતો કરવાની ચાલુ કરે છે. એ લગભગ 2 કલાક એની લાશ જોડે વાતો કરે છે. પછી અચાનક ત્યાંથી ઊભો થાય છે અને ફટાફટ એ રૂમની બહાર નીકળીને ત્યાંથી એક બિયરની બોટલ ખરીદે છે. એ બિયરની બોટલ લઈને પાછો એની રૂમ પર આવે છે અને પાછો એ લાશ જોડે જબરજસ્તી કરવાનું ચાલુ કરે છે અને આ વખતે એ લાશ જોડે જબરજસ્તી કરવાનો આખું વિડીયો પણ શૂટ કરે છે અને એ વિડીયોની અંદર એના ખુદના મોં પર ઇમોજી નાખી દે છે અને છોકરીનો ફેસ એકદમ ક્લિયર લાગે છે, જેનાથી બધાની નજર એ છોકરીના ફેસ પર જાય, આના ફેસ પર જાય નહીં. જેવો જે વિડીયો શૂટ કરે છે પછી એ તરત જ કોલેજના ગ્રુપની અંદર આ વિડીયો શેર કરવાના ચાલુ કરે દે છે. આ વાત જેવી જ કોલેજના ટ્રસ્ટીને ખબર પડે છે, કોલેજના ટ્રસ્ટી ફટાફટ ખુશ્બુના ફાધરને કોલેજની અંદર બોલાવે છે અને આખી વાત સમજાવે છે. પણ ત્યાં સુધી પિયુષ એના રૂમની અંદરથી તાળું મારીને ત્યાંથી નીકળી જાય છે. એ ચાલતા ચાલતા રેલવે સ્ટેશન પહોંચી જાય છે. ત્યાં જઈને આત્મહત્યા કરવાનું વિચારે છે, પણ ટ્રેનની સ્પીડ જોઈને એ એટલો ગભરાઈ જાય છે કે ફટાફટ પ્લેટફોર્મ પર જઈને ટ્રેનની અંદર બેસી જાય છે. ટ્રેન ગોવા જતી હતી પણ એ ગોવા પહોંચતો નથી. એ મહારાષ્ટ્રના થાણેના રેલવે સ્ટેશન પર ઉતરી જાય છે. ત્યાં જઈને ચાલવાનું ચાલુ કરે છે. ત્યાં જઈને એક હોટલની રૂમ ખરીદે છે અને એ જ હોટલની રૂમમાં ગૂગલની અંદર સર્ચ કરવાનું ચાલુ કરે છે કે આત્મા જોડે કેવી રીતે વાત કરવી. અહીંયા પિયુષે જે ગર્લફ્રેન્ડને મારી નાખી હતી હવે એ જ ગર્લફ્રેન્ડની આત્મા જોડે પિયુષને વાત કરવી હતી. તો આ હોટલની રૂમની અંદર 3 દિવસ પિયુષે તંત્ર મંત્રની સાધના કરી અને આત્માને વાત કરવાનો ટ્રાય કર્યો, પણ કોઈ આત્મા એની જોડે વાત કરવા માટે આવી નહીં. આ બધા નાટક પિયુષ એ હોટલની રૂમની અંદર 3 દિવસ સુધી કરે છે, પણ અચાનક ઇન્દોર પોલીસને આ છોકરીના ફોનની લોકેશન ટ્રેસ થઈ જાય છે. એટલે જ ઇન્દોર પોલીસ ત્યાં જઈને એને પકડી પાડે છે. પણ વિચારવા જેવી વાત એ હતી કે એણે એનો ફોન તો સ્વિચ ઓફ કર્યો, પણ એ છોકરીનો ફોન એણે કેમ સ્વિચ ઓફ ના કર્યો? એ MBAની કોલેજ કરતો હતો, તો આટલી બધી મોટી ભૂલ કેવી રીતે થઈ કે એનાથી ભૂલથી કેવી રીતે એની ગર્લફ્રેન્ડનો ફોન ચાલુ રહી ગયો? આ વાતનો, આ સવાલનો જવાબ પણ
પિયુષ ઇન્દોર પોલીસને આપે છે. એ કહેતો હોય છે કે એણે એ છોકરીનો ફોન એટલા માટે ચાલુ રાખ્યો કે એને એનો ખુદનો શક દૂર કરવો હતો. એને શક હતો કે એની ગર્લફ્રેન્ડ કોઈ બીજા છોકરા જોડે વાત કરી રહી છે, તો જ્યાં સુધી આ ખુશ્બુની વાત એના નવા બોયફ્રેન્ડને ખબર પડશે તો એ ગમે તે રીતે મેસેજ કરશે. પણ આ માણસ 3 દિવસ સુધી એનો ફોન ચેક કરે છે, પણ એવો કોઈ મેસેજ, કોઈ નવા બોયફ્રેન્ડનો મેસેજ આવતો નથી. ખાલી એના પરિવારનો અને નાની બહેનોનો જ કોલ આવે છે. આ 3 દિવસમાં એને એવો કોઈ મેસેજ આવ્યો નહીં. પછી આનો શક એકદમ ખોટો સાબિત થયો. ત્યારે જ એણે એની આત્મા જોડે વાત કરવાનું વિચાર્યું ને એની આત્માને પૂછતો હોય છે કે એને હજી પણ એની જોડે લગ્ન કરવા છે અને હજી પણ એને ગમાડે છે. આ બધું જ કર્યા પછી પણ પિયુષને કોઈ અફસોસ હતો નહીં. જ્યારે પોલીસે આનું રિક્રિએશન કરાવ્યું ત્યારે મીડિયાવાળાએ પિયુષને પ્રશ્નો પૂછ્યા હતા કે કેમ તે છોકરીને મારી નાખી. તો એણે હિન્દીમાં જવાબ આપ્યો વગર અફસોસે કે ક્યાં કરોગે જાન કે. લાસ્ટમાં પિયુષ એવું પણ કહે છે કે જ્યારે સમય આવશે ત્યારે એ બધું જ ક્લિયર કરી નાખશે. અત્યારે જે ફાધરે મેરેજ માટે ના પાડી હતી એ જ ફાધરને પિયુષે મળવાની ના પાડી દીધી છે. તો આ હતો ઇન્દોરનો પિયુષ, જેને બનવું હતું તો એક IPS ઓફિસર પણ બની ગયો એક સાયકો કિલર. ત્યાં સુધી મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે રાજકોટના ગે સિરિયલ કિલર પર. કેવી રીતે રાજકોટમાં રહીને રાતના સુમસામ રોડ પર લોકોને શિકાર બનાવવાનું ચાલુ કરે છે. ખુદ રાજકોટ પોલીસ પકડવા માટે એને 2 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરે છે, પણ કેવી રીતે એક ભૂલના લીધે આ સિરિયલ કિલર પકડાય છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.